કેમ છો મિત્રો? આજે આપણે વાત કરીશું બીજી રાશિ એટલે કે વૃષભ રાશિ વિશે. તો વૃષભ રાશિનો સ્વામી શુક્ર છે, બરાબર. વૃષભ રાશિ પૃથ્વી તત્વની રાશિ છે, એટલે પૃથ્વી તત્વની રાશિ છે, સ્થિર રાશિ છે, બરાબર. એટલે વૃષભ રાશિમાં બ, વ અને ઉ આ ત્રણ શબ્દના નામના લોકોને વૃષભ રાશિમાં એડ કરવામાં આવે છે. હવે પૃથ્વી તત્વ એટલે પૃથ્વી પર પૃથ્વીના જે ગુણધર્મ છે એ બધા એ વ્યક્તિમાં આવે છે. પૃથ્વીમાં મમતા વધારે છે, લાગણી વધારે છે, સહનશક્તિ વધારે છે, જડતા વધારે છે, ફળદ્રુપતા વધારે છે. તો આ બધા જ ગુણો વૃષભ રાશિના લોકોમાં હોય છે, પછી એ સ્ત્રી હોય કે પુરુષ હોય. વૃષભ રાશિમાં ઇમોશન્સ વધારે હોય છે, મમતા વધારે હોય છે, એટલે આપલેની ભાવના પણ બહુ જ હોય છે. પણ મમતા વધુ થઈ જાય ને ત્યારે માગણીમાં મમતા વધુ થાય ને ત્યારે વ્યક્તિમાં થોડું સેલ્ફિશપણું આવી જાય છે. એટલે એ લોકો થોડા સેલ્ફિશ પણ હોય છે. પોતાનો પહેલાં વિચાર કરે છે, સલામતીનો તો વિચાર પોતે કરે જ છે. પછી એ લોકોમાં ઘટતા વધારે હોય છે, મતલબ એ લોકો ધારો કે કોઈ વસ્તુ પકડે તો એ લોકો છોડતા નથી, કારણ કે ઘટતા એટલે જડતા બી એ લોકોમાં હોય છે, ફળદ્રુપતા બી બહુ જ હોય છે. મતલબ જે બી કામ કરે પૂરી નિષ્ઠાથી કરે છે. હવે આ તત્વ સાથે મંગળ અને શનિ વધારે જોડાયેલા હોય છે. આ રાશિના લોકોમાં મંગળ અને શનિ બહુ સારી રીતે કાર્ય કરે છે. કેમ? કારણ કે મંગળ અને શનિ બંને પૃથ્વી સાથે જોડાયેલા છે, ભૂમિ સાથે જોડાયેલા છે. એટલે હવે મંગળ અને શનિનો સંબંધ હોવાથી આ લોકો જે બી કરે બહુ ઊંડાણપૂર્વક કરે છે અને આવેગની સાથે કરે છે. કારણ કે મંગળ એ સાહસ અને ઝડપનો કારક છે અને શનિ એ એકદમ ઊંડાણપૂર્વક વસ્તુ કરે એનો કારક છે. તો એ લોકો ખૂબ જ ઊંડાણથી કોઈ બી વસ્તુનો ઉકેલ પાડે છે. એ લોકો તાર્કિક પણ હોય છે, તર્ક પણ વધુ કરે છે, દલીલ વધુ કરે છે, અને તે લોકો બોલવામાં પણ બહુ સારા હોય છે. શુક્રની રાશિ હોવાથી એ લોકો શોખીન પણ બહુ હોય છે, ખાવાના બી ખૂબ જ શોખીન હોય છે. એ લોકોને ખાટા મીઠા સ્વાદવાળી વસ્તુઓ ખૂબ જ ભાવે છે, અને એ લોકો બહુ ઉત્સાહ અને ઉમંગમાં સદા રહે છે. એ લોકો બહુ સારા ઉત્સાહિત વ્યક્તિ હોય છે. પરોપકાર તો કરે જ છે, પણ જ્યાં બી એ લોકોને થોડીક મતલબ કહેવાય છે ને કે થોડુંક ફળની ઈચ્છા વધુ હોય છે. એટલે જ્યાં બી સારું ફળની ઈચ્છા મળે એ ધર્મ પ્રત્યે વધારે એમનો ઝુકાવ હોય છે. હવે આ લોકો તમોગુણી ને રજોગુણી બંને હોય છે, અને આ લોકો વનસ્પતિ પ્રેમી પણ બહુ હોય છે, કારણ કે એ લોકોને જંગલની સુંદરતાનો વધારે ક્રેઝ હોય છે. એ લોકો ખૂબ જ સાહસી પણ હોય છે, કારણ કે મંગળનો કારક ગ્રહ છે, એમાં મંગળ ભૂમિકારક છે, અને એ લોકો પૃથ્વી તત્વની રાશિ છે એટલા માટે. હવે એ લોકોનો દેખાવ જોવા જઈએ ને તો બહુ સારો હોય છે, ઘઉંવર્ણના લોકો હોય છે, અને શુક્ર પ્રધાન હોવાથી એ લોકોમાં જે ગુણ હોય છે એ મમતાને લાગતા હોય છે, ઇમોશન્સ. એમને કોઈ કંઈ કહી જાય તો હૃદય ઉપર લાગી જાય છે. ખૂબ જ શાંત પ્રકૃતિના પણ હોય છે, પણ જે ધારે એને એ કરીને બતાવે છે. એ જડતાના લીધે જિદ્દી પણ હોય છે આ લોકો. હવે વૃષભ રાશિ માટે તમે જોવા જઈએ તો યલો કલર એ લોકો માટે સારો છે. યલો કલર બહુ જ શુભ ગણાય છે. એ લોકોમાં સારો વાર જોવા જઈએ તો શુક્રવાર એ લોકો માટે બહુ જ સારો છે. એ લોકોમાં એક કહેવત છે કે એનું ચિહ્ન છે બળદ. તો બળદ કેવું પ્રાણી છે? તો બળદ એવું પ્રાણી છે ને કે ઘાંચીનો બળદ બરાબર મહેનત કરે છે, પણ જો એ બેસી જાય તો એને કોઈ ઊભું કરી શકતું નથી. એટલે આ લોકો જો મહેનત કરવા માંડે ને તો ખૂબ જ મહેનત કરે છે, બહુ જ મહેનત કરે છે, અને સારું રિઝલ્ટ પણ લાવે છે. પણ એ લોકો જો એક વખત નિરાશ થઈને બેસી જાય છે તો એમને બહુ સપોર્ટની જરૂર પડે છે.
એટલે આ લોકોને જ્યારે બી નિરાશ થાય તો એ લોકો ડિપ્રેશનમાં જતા રહે એવી શક્યતા હોય છે. એટલે એ બી એમનો થોડો માઇનસ પોઈન્ટ છે. તો એના લીધે એ લોકોએ હંમેશા ખુશ મિજાજમાં જ રહેવું જોઈએ. આ આપણે વૃષભ રાશિની વાત કરી. હવેના વિડીયોમાં આપણે મિથુન રાશિની વાત કરીશું. થેન્ક યુ વેરી મચ. હર હર મહાદેવ.